ગુજરાતમાં ઘેડની સમસ્યા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે અને હવે આ સમગ્ર મામલે ઘેડનો મુદ્દો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે અને પ્રવીણ રામની પ્રતિક્રિયા પણ સામે આવી છે। આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાત કરવામાં આવે પ્રવીણ રામને લઈને, આપણે જોયું કે બોટાદ હળદર કાંડની અંદર પ્રવીણ રામ જેલમાં ગયા હતા, હવે બહાર આવ્યા છે અને અત્યારે હાલ ઘેડના મુદ્દે ફરી એક વખત પ્રવીણ રામની એક પ્રતિક્રિયા સામે આવી છે। સરકારે ઘેડ માટે 1423 કરોડની મંજૂરી બાદ ઘેડના ખેડૂતો માટે પ્રવીણ રામ છે તે મેદાને આવ્યા છે। સરકાર માત્ર મંજૂરીઓ જ આપે છે પરંતુ ગ્રાઉન્ડ ઉપર કામ નથી કરતી। પદયાત્રા વખતે 6 મહિના પહેલા પણ સરકારે વહીવટી મંજૂરી આપી હોવાની જાહેરાત કરી હતી અને હવે 6 મહિના પછી પણ સરકારે ફરીથી એ જ વાત દોહરાવી છે અને વાહવાઈ કરવાનો પ્રયાસ કર્યો છે। એવી વાત કરવામાં આવી છે જે ભાજપના ધારાસભ્યોને એમના કાર્ય દરમિયાન જે ક્યારેય ઘેડના મુદ્દે અવાજ નથી ઉઠાવ્યો, એમની વાહવાઈ કરવામાં સરકાર વ્યસ્ત છે, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને પ્રવીણ રામે શું કહ્યું, સાંભળીએ। નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। ઘેડના મુદ્દે મેં કરેલી 14 દિવસની પદયાત્રા બાદ ઘેડના ખેડૂતોના મુદ્દે સરકાર સફાળી જાગી હોય એવું લાગી રહ્યું છે। સરકાર છાસવારે ઘેડના પ્રશ્નોના મુદ્દે વહીવટી મંજૂરી આપ્યાની જાહેરાતો કરે છે, પણ એમાં સમજવાની વાત એ છે કે જ્યારે ઘેડની પદયાત્રા શરૂ થઈ ત્યારે પણ સરકારે ઘેડના કામોને લઈને 1400 કરોડની વહીવટી મંજૂરી આપવાની જાહેરાત કરી અને અત્યારે તાજેતરમાં પણ સરકારે ફરીથી જ એ જ વહીવટી મંજૂરીની વાત કરી અને વાહવાહી કરવાનો પ્રયત્ન કર્યો કે ઘેડના ખેડૂતોના મુદ્દે અમે વહીવટી મંજૂરી સરકારે આપી છે। ત્યારે મને એ નથી સમજાતું કે 6 મહિનામાં 2 વાર વહીવટી મંજૂરી કે એક જ વહીવટી મંજૂરીમાં 2 વાર વાહવાહી કરવાનો પ્રયત્ન થયો હોય એવું મને લાગે છે। અને એમાં પણ સરકારે વિશેષમાં એવું કીધું કે અમારા ભાજપના ફલાણા ધારાસભ્ય અને ઢીકણા ધારાસભ્ય અને એમની રજૂઆતો અને એમની મહેનતના કારણે સરકારે આ પગલું ભર્યું છે। હવે જે ધારાસભ્યોએ કોઈ દી ઘેડ મુદ્દે ચર્ચા નથી કરી, વિધાનસભામાં ચર્ચા નથી કરી અને મને સ્થાનિકના લોકો દ્વારા જાણવા મળ્યું કે ઘેડ મુદ્દે જ્યારે સ્થાનિક લોકો ચર્ચા કરતા ધારાસભ્યશ્રીનું, ત્યારે ધારાસભ્ય કહેતા કે ભાઈ ઘેડમાં તો આવું જોઈએ, ઘેડમાં તો પાણી જોઈએ અને એ ધારાસભ્યોની વાહવાહી કરવાનો પ્રયત્ન સરકાર જ્યારે કરી રહી છે ત્યારે કોઈ વાંધો નહીં, એમાં કોઈ પ્રશ્ન નથી, પણ પ્રશ્ન એટલો જ છે કે 6 મહિના વીતી ગયા હોવા છતાં હજી વહીવટી મંજૂરીની વાતો કરો છો કે વહીવટી મંજૂરી આપી દીધી તો કામ ક્યારે કરશો? મારી ઉગ્ર માંગ સરકાર પાસે છે કે વહીવટી મંજૂરીની વાત 6 મહિનાથી તમે ચલાવો છો તો અમારી ઘેડના ખેડૂતોની પેઢીઓ પૂરી થઈ જશે તો તમારું કામ પૂર્ણ ન થાય, તો તાત્કાલિક ધોરણે ઘેડના પ્રશ્નોના નિરાકરણનું કામ સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવે એ મારી ઉગ્ર માંગ છે। અને આ કામની અંદર ક્યાંય પણ ભ્રષ્ટાચાર ન કરવામાં આવે, ક્યાંય પણ જો ભ્રષ્ટાચાર થશે તો હું પોતે લાઈવના માધ્યમથી ત્યાં આવીશ અને સરકારને ઉઘાડી પાડીશ અને મેં જે ભૂતકાળમાં જાહેરાત કરેલી હતી કે હું આખી નદીની અંદર એક યાત્રા કાઢીશ, એ યાત્રાના માધ્યમથી તમારી વચ્ચે જ્યાં કામ થતું હશે ત્યાં ભ્રષ્ટાચાર જો થતો હશે તો એને ખુલ્લા પાડવાનું કામ કરીશ। એટલે હું સરકારને ઉગ્ર માંગ સાથે મારી રજૂઆત કરું છું કે ઘેડના ખેડૂતો માટે તાત્કાલિક ધોરણે જે કંઈ પણ વાત કરો છો વાહવાહી પછી કરજો, પણ જે કામ તમે જે જાહેરાતો કરી છે એનું તાત્કાલિક ધોરણે કામ થવું જોઈએ અને નદી પોળી અને ઊંડી કરવાની વાત છે તો જે કામ શરૂ કરવાની વાત છે એ દરિયા કિનારા બાજુથી શરૂ થાય। અહીંયાથી જો શરૂ કરશો તો ઘેડના લોકોને નુકસાની ભોગવવી પડશે। એટલે ફરીથી સરકારને યાદ અપાવું છું કે સમુદ્ર કિનારા બાજુથી કામ શરૂ કરવામાં આવે અને તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે એવી મારી ઉગ્ર માંગ છે। પ્રવીણ રામ, પ્રદેશ સંકલન અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। ક્યાંક પ્રવીણ રામ દ્વારા આક્ષેપો તો એવા પણ મૂકવામાં આવ્યા છે કે ઘેડના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં સરકાર વાહવાઈ કરવાની જગ્યાએ તાત્કાલિક ધોરણે ગ્રાઉન્ડ પર કામમાં ઉતરે એવી પણ માંગ કરવામાં આવી છે। ઘેડમાં પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે કામોના ભ્રષ્ટાચાર થાય છે એવી પણ વાત કરવામાં આવી છે અને દરિયાની બાજુથી નદી પહોળી અને ઊંડી કરવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે। એટલે જે રીતે ઘેડને લઈને ક્યાંક મંજૂરી તો આપવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા કોઈ કામ નથી કરવામાં આવતા, જે નેતાઓ છે લોકોની પ્રશંસા લૂંટવા માટે થઈને આ બધું કરવામાં આવ્યા છે, એવા દરેક આક્ષેપોની સાથે હવે ફરી એક વખત ઘેડના મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ મેદાને આવ્યા છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।